રામ રામ ને સીતારામ દોસ્તોને પાર્ટીને રાધે રાધે, ગુડ મોર્નિંગ, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. તો આજે છે રવિવારનો દિવસ. રવિવારે સુપ્રભાત. બધા ઉઠતા હોય મોડા ને અમે પણ જાગ્યા મોડા. તો સવારની શરૂઆત અમે સરસ મજાની ઇલાયચી ને આદુવાળી ચાથી શરૂઆત કરી છે. સાથોસાથ આપણા ખાનું ખોલીને કપ રકાબી લઈશું અને નાસ્તા ગ્રહણની તૈયારી કરીશું. અને હવે હું અત્યારે બારે ગઈ હતી, મેં શ્વેતાને કીધું કે તું ચા ને વાસણ ચડાવજે. શ્વેતાએ ચા કરી નાખી. હું લાવી છું હવારમાં પૌવા અને કચોરી. તમારી બધાની વાલી ફેવરિટ કચોરી લાવી છું. આ કચોરી અને તીખી ચટણી. અહીંયા કોક મુરખ છે પાણી ધોયું, કચોરી છે. અને શ્વેતા કરે છે ચા ગરમ સરસ મજાનો. અમે સ્ટીલના કપ વાપરી છીએ, કારણ કે કાચના બહુ તૂટી જાય છે વાસણ કરતી વખતે. કેટલો વજન વાળો છે આમ જુઓ, સ્ટીલના કપ. તો તમે પણ આવો બધા નાસ્તો કરવા માટે, બહુ મજા આવશે. ગરમ ગરમ તીખી તીખી ચટણી છે. ચામાં ઉભરો આવે પેલા હું લઈ લઉં. અને હવે હું મારી થાળીમાં નાખીશ પૌવા. કાગળ તો ખોલવો પડે ને, એમાં લીંબુ છે. જો ગરમા ગરમ પૌવા, આને આપણે આવી રીતે ખોલવી દેવાના. શ્વેતા ચા આપીશ, લીંબુ નીચી દઉં છો. ચા કાઢું છું હું ત્રણેયમાં. લીંબુ કાઢી છે, પૌવા નાખી છે. હા તો હું બોલું. મમ્મી બોલ, શું છે? પાણી શીશાને હિંચકા ખાવા માંડી. પાણીનો શીશો આખી રાત ભર્યો તો પછી ખબર ન રહી મને. તો હવે પાણી પી લઈશું. પાણી તો પી, પછી આ બધા કપડા કોણ મૂકશે? પણ મને બીપી ની દવા દેજે, દવા ખાઈ લઉં. હા, હમણાં થોડીક વાર રહીને મૂકું. પણ દવા દે છે મને બીપી ની અંબા. બધા કપડા જમે હવના થપ્પા અલગ અલગ કરી દીધા છે બેહીને. હવની જગ્યાએ મૂકી દો. બધા હંકેલી નાખ્યા છે તો ઠેકાણે પાડવાનું મૂકી દે. હું કરસ? તો હાલો બધા લોકો, તમે કામ કરાવવા આવી જાજો. અમે પણ કામે હવે ચડી ગયા છીએ. પછી બપોર પછી રવિવારે જશું આટલામાં આટો મારવા. ખાસ વાડી અમે વિડીયો બનાવવા જાશું, મજા કરશું. તમે બારના ઊંધિયા પૂરી ખાઈશું, શ્રીખંડ પૂરી ખાઈશું. મચ્છર છે એમ કે છે કે મચ્છર ઉડાડ. મચ્છર નથી, હું હેને સીડીથી ગીરી ગઈ હતી ને તો કાળો ડાઘો પડી ગયો છે. હા, બધા જ્યાં હોય ને ભટકાતી જ હાલતી હોય. એમ નહીં જે આપણે ચોમાસું છે તો જરાક આંખું ખોલીને હાલી જાય પણ પડે ને પછી મારી માથે ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. બાય બાય, ટેક કેર. રાધે રાધે, અલવિદા. બધા આવજો અને રોગ જોજો. અને ફરી કાલે એક નયા બ્લોગમાં મળશું. સાવધાન રહેજો, સતર્ક રહેજો. તમારી દીકરીઓના ધ્યાન રાખજો. અત્યારમાં બહુ બધી જગ્યાએ દીકરીઓ ઉપાડીને વયા જાય છે. ધ્યાન રાખવું, ઘરમાં રહેવું, સતર્ક રહેવું. બીજું તો હું એટલે છોકરીઓના બહુ ધ્યાન રાખવા પડે. આવડી મોટીઓને રાખવા પડે છે તો નાનીઓના ન રાખવા પડે બિચારીઓના. તેડવા મૂકો સ્કૂલે ખુદ જાજો. વેન બધું છોડાવી નાખો. છોકરીને બિચારીઓને ઉપાડીને વયા જાય છે માણા. હવસખોરો બધાય. અને ઇસ્ત્રી મૂકો. તો હવે અમે લોકોએ નાસ્તો કરી લીધો છે. નાસ્તો કર્યા બાદ આ બધી જો વસ્તુ અમારે ઉપાડવાની છે. ચા હવે જવા દો, નહીં પીવે કોઈ. હા, હવે જવા દે ચા. બહુ ચા ન હારી. જો વાસણ મૂકી દો ગેલેરીમાં. જોવો ઈ વાસણ ઉપાડે છે ત્યાં હું આ બધા કપડાની ઘડી કરું છું. વરસાદના બધા કાલ અંદર દીધા હતા, આવડો મોટો ઢગલો થઈ ગયો સંકેલવાનો. તો મેં કીધું તું ઈ બધી લે અને હું મંડું કપડાની ઘડી કરવા. આપણે કપડાની ઘડી કરી લઈ બધા.
એ બધા કપડા ઉપાડી દે. હું હમણાંથી ત્રિફળા ચૂર્ણ ખાઉં છું કેમ કે અત્યારે ચોમાસાની સિઝનમાં વાયુ પિત્ત અને કફની પ્રકૃતિ વધારે હોય, એનું એન્વાયરમેન્ટ અત્યારે વાયુ પિત્ત કફ બહુ વધારે થતું હોય, તો જનરલી આપણે ત્રિફળા ચૂર્ણ ખાઈને તો એ ત્રણેયને બેલેન્સ રાખે, વાયુ પિત્ત અને કફને, અને પેટ સાફમાં પણ મદદરૂપ થાય છે. એ ભલે મદદરૂપ થાય પણ બધું લેવા માંડો અને ઓલી ટેબલ ઉપરથી બધું લઈ લે છે. શું ટેબલ ઉપરથી? આના વાસણ અને ગોળા પાણીથી બધું ઉપાડી તો લીધું. બાજુવાળા બેનને બસ દઈ દે. આ કચરો છે એ આપણે અહીં રાખી દે, આ ચમચ લઈ દે. સારું છે બધું મૂકી. આવા જાડા જાડા રેપી તો માંડ હુકાય છે હો ત્યાં ચોમાસાના. ઘડી ગંદા હોય ઘડી બહાર તૈયાર રાખી એટલે માંડ બધું હુકાતું હોય. ના તો પેલું મૂકી દો બસ. એ દૂધ લેવા તપેલી બારે રાખતો, હમણાં દૂધ આવશે. આ ટેબલ ઉપર રાખશે દૂધની તપેલી. દૂધ લેવા અહીં તપેલી રાખી, આ દૂધનું અહીંયા કાર્ડ રાખું છું અંદર, અને આ બધી અંદર. એ તો કબાટમાં મૂકજે. હા બસ કામ વચનમાં હવારમાં કેટલા બાયડ્યું કામ હોય તો આદમી બધા કોકના સ્ટીકર કેવા લાગે છે લગાવેલા, કોકે લખ્યું તો ન સારા લાગતા, પ્લેન સારા લાગે તો એ કાંઈ વાંધો નહીં, કોઈની નજર ન લાગે ને ઘરમાં, એટલે કાળા ટીપકા કર્યા છે. કેટલા ટીપકા કર્યા? કોણે લખ્યું હતું કોમેન્ટમાં? એક ભાઈએ લખ્યું હતું શું? કે ન સારું લાગતું, કોક દેખી ન હોય તે. હા એ વળી ક્યારે જોઈ ગયો? મેં આગલા બ્લોગમાં બતાવ્યું હતું શું કે જો હું લગાવ્યા તો કે હું અમુક વ્યક્તિ એવી હોય ને તો હારા કપડા પહેરીને કહેવાની એવી જ ટેવ હોય, ન સારું લાગતું. અમુકને એવી ટેવ જ હોય. પણ આપણે કોઈ ઘરમાં અમે કોઈ માથાકૂટ કરી કે તમાર બાયડી ન થારી લાગતી, તમાર ભાઈ ન થારો, તમારા ઘરમાં આ નથી હારું, ઓલું નથી હારું, બસ બીજાનું જ ઘરમાં ઊંચા ન થતા. એટલે ભારત દેશ પાછળ છે. અમેરિકામાં બાજુમાં કોણ રહેતું હોય ને એ ન ખબર હોય, અને આપણે અહીંયા બાયુને ચુગલી કરવાની, કોક આગળ વધે તો આવા ને આવા. એનામાં દિવ્યા ભાભીનો ડાયલોગ છે, હા આવો ને આવો, દીધો આવો ને આવો. મશીનમાં નાખજે બધાય કપડા. ઓલા રૂમમાં આપણા રૂમમાં પથારી ઉપાડી લીધી. મારે બાકી છે, જા તો ઉપાડ. થોડાક સેડા કાઢલો. હા ઈ કામ કર ઠંડીના. જા હવે પથારી ઉપાડે ને લઈ લે તારું. લાઈટ બંધ કર દો. જા કમ ઓન બોયઝ, ફોલો મી. પથારી બધી ઉપાડે છે. હાલો તો કાઢી લે. સરસ રૂપમેન. તો હાલો હવે આપણે આ રૂમ ની પથારી ઉપાડશું. નાસ્તા કરી લીધા છે. આ દરવાજો ખોલી નાખ્યો મેં. આ એક કબાટ છે બહુ સરસ મજાનો, જો થોડું ભેગું ભેગું રાખ્યું છે, પણ આખા રૂમમાં ક્યાં કબાટ પાથરવા. થોડુંક એડજસ્ટ કરીને થોડુંક હંકડામણમાં જ રહેવું પડે, એનું નામ તો જિંદગી. તો એટલી કઈ હંકડામણ નથી. માણસ ઘરમાં પાણી ભરાઈ જાય ને એક જ રૂમમાં 6 7 વ્યક્તિ રહેતા જોયા છે, અને અમારે ત્રણેય આટું તો એક રૂમ એક અલગ આટું છે રહેવાનું. ચોમાસા જેવું છે, ટાઢાળું થાય એટલે આવા બ્લેન્કેટ ધૂસા ઓઢવા પડે, બાકી તો કાંઈ નહીં. સરસ પડે વહેલી સવાર. જો આ સ્કાર્ફ છે, આ સાલ છે,
મમ્મી રાતે કાફૂસ બાંધીને સૂવે છે. કાફૂસ એટલે સ્કાર્ફ. એનો એને હે ને હંકેલી મૂકી દીધો ને મારો પહેરી હુંવે. એક આ બીજું વસીકું આ કરી દીધો દરવાજો બંધ. એ તો ઝાપટિયું બારે હે ઈ હવે તું કરજે. હું હે ને આ બંધ કરી દઉં લાઈટ. અને આ પાણીનો શીશો લઈ લો. તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી પાછા મળીશું આપણે કાલ ને પરમ દિવસે. બાય બાય. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ટેક કેર.